હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું સ્વાગત કરું છું। આજે જે આપણે વાત કરવાની છે તે આપણું કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં જે આપણું દ્રવ્ય અવસ્થાઓ ચેપ્ટર છે એ દ્રવ્ય અવસ્થાઓ વાયુ અને પ્રવાહી ચેપ્ટરમાં કયા ટોપિક ઇમ્પોર્ટન્સ છે, ઓકે, કયા પ્રકારના એમસીક્યુ આવે છે, ઓકે, તો થિયરી વાઇઝ આપણે ક્વિક રિવિઝન કરવાનું છે ગાઈસ। તો વાત કરીએ છીએ ગાઈસ આપણું ચેપ્ટર દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહી। સૌથી પહેલા આપણે નોટ કરીશું કે આ ચેપ્ટરના કયા ટોપિક એવા છે કે જેમાંથી વારે ઘડી એમસીક્યુ આવે છે। તો સૌથી અગત્યની પહેલા વાત કરી દઈએ ગાઈસ તો કે ભાઈ વાયુના નિયમો। વાયુના જે દરેક નિયમો છે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગાડ્રો નિયમ, ગેલ-લેસેક નિયમ, આ દરેકે દરેકના કન્સેપ્ટ, એના નિયમોના વિધાન અને તમને ફોર્મ્યુલા આવડવા જોઈએ। ઓકે ગાઈસ, મોસ્ટ ઓફ આ ચેપ્ટરમાંથી કહેવાનો મતલબ છે ગાણિતિક એમસીક્યુ વધારે આવે છે, એટલે આ ચેપ્ટરના બધા ગાણિતિક સમીકરણો પરફેક્ટ દિમાગમાં રાખવા। ક્લિયર? બીજો જો ટોપિક કહી દઈએ ગાઈસ તો આપણે વાત કરીએ છીએ કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ। ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, ઓકે। તો આ ચેપ્ટર એવું છે કે લગભગ કહી શકાય દરેક ટોપિકમાંથી એમસીક્યુ પૂછાઈ ગયા છે। બીજા કોઈ ચેપ્ટર જેવું નથી કે અમુક ટોપિકમાંથી જ એમસીક્યુ આવે, આમાં લગભગ બધા ટોપિકમાંથી અગત્યના એમસીક્યુ આવે છે। ઓકે, એક હજુ આપણે વાત કરી દઈએ ગાઈસ તો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ। ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ ગાઈસ, ઓકે, આનું મેથેમેટિકલ ફોર્મ્યુલા આવડવું જોઈએ। ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો ફોર્મ્યુલા, ઓકે, એમાં ઘણા મીન્સ કે ઘનતા, પ્રસરણ વેગ, આણ્વીય દળ, તાપમાન, મોલ, દબાણ, આ દરેક વચ્ચેનો સંબંધ છે, પણ રકમમાં કયા પ્રકારે માહિતી આપેલી છે એ પ્રકારના સૂત્રનો યુઝ કરવાનો। ક્લિયર? બધા સૂત્રનો યુઝ કરવાની જરૂર પડશે નહીં, જેટલી માહિતી આપેલી હોય એને રિલેટેડ ફોર્મ્યુલા આપણે ગ્રેહામનું બનાવવું પડશે। નેક્સ્ટ આપણે વાત કરી દઈએ ગાઈસ તો કે ભાઈ આ વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન। આદર્શ વર્તણૂકથી વિચલન ગાઈસ, આમાં આપણે વાન der Waals સમીકરણ પણ આવશે। વાન der Waals સમીકરણમાં જે જુદા જુદા કિસ્સાઓ છે એ એમસીક્યુ માટે બહુ બધી વખત પૂછાઈ ચૂકેલા છે। ક્લિયર? વાન der Waals સમીકરણમાં અચળાંક a નું મૂલ્ય વધે તો પ્રવાહીકરણમાં કઈ રીતનો સંબંધ છે, અચળાંક a નો એકમ શું છે, b નો એકમ શું છે, b નું ફોર્મ્યુલા શું, આ દરેક રિલેટેડ એમસીક્યુ આવેલા છે। નેક્સ્ટ ટોપિક આપણે વાત કરી દઈએ ગાઈસ તો વાયુનો આણ્વીય ગતિવાદનો સિદ્ધાંત। વાયુનો આણ્વીય ગતિવાદનો સિદ્ધાંત ગાઈસ, નો ડાઉટ આ સિદ્ધાંતમાં 7 મુદ્દાઓ છે થિયરિકલ અને પછી મેથેમેટિકલ ફોર્મ્યુલા છે। તો 7 મુદ્દાઓમાંથી આપણે એમસીક્યુ માટે એક જ મુદ્દો વધારે કામ લાગશે, બાકી આ નિયમના ફોર્મ્યુલા પર વધારે ફોકસ કરીશું। નો ડાઉટ 7 મુદ્દાઓ આપણે ક્વિક રિવિઝન, ઝડપી રિવિઝનમાં કહી તો દઈશ, પણ ખાસ એમાં આપણે મેથેમેટિકલ ફોર્મ્યુલા, સૂત્રો પર આપણે ફોકસ કરીશું। ક્લિયર? નેક્સ્ટ જો વાત કરી દઈએ ગાઈસ વાયુનું પ્રવાહીકરણ। ઓકે, તો વાયુનું પ્રવાહીકરણ એમાં પણ ગાઈસ ખાસ કરીને આપણે સૂત્ર પર ફોકસ કરીશું અને પછી પ્રવાહી અવસ્થા છે। પ્રવાહી અવસ્થામાં ખાસ કરીને પૃષ્ઠતાણ ટોપિક અને સ્નિગ્ધતા એના એમસીક્યુ પર વધારે ફોકસ કરીશું। ક્લિયર? તો હજુ જો આ બધા ટોપિકમાં જાય છે, પણ હજુ જો આમાંથી સેપરેટ કરવા હોય તો સૌથી અગત્યનું આપણે કહીએ વાયુનો આણ્વીય ગતિવાદનો સિદ્ધાંત। ઓકે, વાયુની આદર્શ વર્તણૂક મીન્સ આદર્શ વર્તણૂકથી વિચલન મીન્સ કે વાન der Waals સમીકરણ અને ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, આ 3 ટોપિક પર વધારે ફોકસ કરવાનું છે। એમસીક્યુ ભલે બધામાંથી આવે, પણ તમે જો પ્રીવિયસ યરના જૂના પેપર જોશો તો આ 3 ટોપિકમાંથી વધારે એમસીક્યુ રિપીટ થયા છે। ક્લિયર? તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર। તો સૌથી પહેલા આપણને કીધેલું છે દ્રવ્ય અવસ્થા। તો બધાને ખબર છે પ્રાઇમરી બાબત, ઓકે, ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ખાસ ફોકસ કરીશું કે ભાઈ દ્રવ્યની મૂળભૂત રીતે જોવા જઈએ તો 3 અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ, અને એમાં પણ બીજી 2 અવસ્થા કહીએ છીએ આપણે પ્લાઝ્મા અવસ્થા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ। પણ ગાઈસ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ અવસ્થા નક્કી કોણ કરશે? ઓકે, તો દ્રવ્યની અવસ્થાઓ નક્કી કરનાર પરિબળો જો આપણે કહી દઈએ ગાઈસ તો દ્રવ્યની અવસ્થાઓ નક્કી કરનારા પરિબળો કે ભાઈ દ્રવ્યની અવસ્થા નક્કી કરનારા પરિબળો કોણ કોણ છે? તો
તો આપણે વાત કરી દઈએ ગાઈસ, દ્રવ્યની અવસ્થા નક્કી કરનારા મુખ્યત્વે 3 પરિબળો છે. કયા કયા પરિબળો કહેશું? એક આપણે કહીએ છીએ આંતર આણ્વીય આકર્ષણ બળ. આંતર આણ્વીય આકર્ષણ બળ. ઓકે. એક આપણે કહેશું આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ. આણ્વીય પારસ્પરિક ક્રિયાઓ. અને હજુ જો એક લાસ્ટ વાત કરી દઈએ ગાઈસ આપણે, તો ઉષ્મીય ગતિ અથવા તો આપણે કહેશું ઉષ્મીય ઊર્જા. ગાઈસ ખૂબ અગત્યનો પરિબળ એમસીક્યુ આવે છે આના પરથી. ઓકે. તો સૌથી પહેલા આંતરાણ્વીય આકર્ષણ બળ વિશે વાત કરીએ તો ગાઈસ સીધી વસ્તુ છે આંતરાણ્વીય આકર્ષણ બળ. જેટલું ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ વધારે છે તે અવસ્થા ઘન હશે. ઓકે. તો આંતરાણ્વીય આકર્ષણ બળમાં શું કહીએ છીએ ગાઈસ કે જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળનું મૂલ્ય વધે એટલી અવસ્થા કઈ હોય? ઘન અવસ્થા હોય. ક્લિયર? જો કે આંતરાણ્વીય આકર્ષણ બળમાં હમણાં આપણે ડિસ્કસ કરીશું. ઓકે, કે આંતરાણ્વીય આકર્ષણ બળમાં આપણે ફરી પાછું એક વાત કરીશું વાન ડર વાલ્સ આકર્ષણ બળ. વાન ડર વાલ્સ આકર્ષણ બળ. અને બીજું એક આકર્ષણ બળ છે જેને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. પણ હાઇડ્રોજન બંધ ઓલરેડી આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં ડિટેલમાં ડિસ્કસ કરી રહ્યા છીએ, તો અહીંયા હાઇડ્રોજન બંધ પર ખાસ ફોકસ નહીં કરીએ ગાઈસ. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં ફરી પાછા આપણે 3 પ્રકાર કહી શકીએ. ઓકે, એમાં એક આપણું આવશે લંડન બળ અથવા જેને આપણે વિક્ષેપણ બળ કહીએ છીએ ગાઈસ. બીજું આવશે તે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. દ્વિધ્રુવીય આકર્ષણ બળ આવશે. અને લાસ્ટ જો કહી દઈએ તો પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. આ 3 આકર્ષણ બળ વિશે થોડી વારમાં આપણે વાત કરવાના છે. ઓકે, તો એ કહેવાનો મતલબ એવો છે કે જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે છે એટલી દ્રવ્યની અવસ્થા ઘન હશે. ઓકે, કારણ કે ઘનમાં જ ઘટક કણો નજીક રહેલા હોય, નજીક હશે એનો મતલબ કે ઘટક કણો વચ્ચે આંતરાણ્વીય અંતર ઓછું હશે. અને આંતરાણ્વીય અંતર ઓછું હશે તો આકર્ષણ બળ વધશે ગાઈસ. એટલે પહેલા હવે વાત કરીશું ઉષ્મીય ઊર્જા વિશે. કે ઉષ્મીય ઊર્જા વિશે શું ફોકસ કરીએ? તો પહેલી વસ્તુ ઉષ્મીય ઊર્જા કોને કહેવાય? તો ભાઈ કણોની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. ઓકે, કે ઘટક કણો છે જે આ ગતિ કરતા હોય અસ્તવ્યસ્ત રેન્ડમલી, એ ગતિને ઉષ્મીય ગતિ કહેવાય. અને એ ગતિમાં ઘટક કણ સાથે સંકળાયેલી ઊર્જાને ઉષ્મીય ઊર્જા કહેવાય. તો ગાઈસ વ્યાખ્યા પરથી તમને લોજિક લાગે કે કણોની ગતિ સાથે સંકળાયેલી ઉષ્મા. હવે કયા કણ ફટાફટ ગતિ કરશે? તો કે ભાઈ સીધી વસ્તુ છે, જે કણ છે એ એમની વચ્ચેનું અંતર કેવું હોય? વધારે હોય. મીન્સ એમની વચ્ચેનું આકર્ષણ બળ એકદમ ઓછું હોય. તો એ કઈ અવસ્થામાં પોસિબલ છે? વાયુ અવસ્થામાં પોસિબલ છે. એનો મતલબ ગાઈસ એવું કહી શકાય કે ઉષ્મીય ઊર્જા જેટલી વધારે એટલી અવસ્થા કઈ હોય? વાયુ અવસ્થા હોય. ઉષ્મીય ઊર્જા જેટલી વધારે એટલી અવસ્થા કઈ છે? વાયુ અવસ્થા હોય છે ગાઈસ. ક્લિયર? તો વ્યાખ્યા આપણે આપી દઈએ છીએ. આપણને વ્યાખ્યા કામ લાગવાની છે ગાઈસ કે કણોની ગતિ સાથે સંકળાયેલી ઉષ્મા. ગતિ સાથે સંકળાયેલી ઊર્જા એને આપણે ઉષ્મીય ઊર્જા કહીએ છીએ. અને આવી ગતિને ઉષ્મીય ગતિ કહે છે. તો સીધી વસ્તુ છે, જેટલું તાપમાન વધશે એટલું કણ છે એ પોતે તાપમાનમાંથી તાપમાન વધારશે તો પોતે ઉષ્મા મેળવશે. જેટલી ઉષ્મા વધારે મેળવશે એટલી ગતિ ફટાફટ થશે. એટલે ઉષ્મીય ઊર્જા શું થશે? વધશે ગાઈસ. તો કહેવાનો મતલબ ઉષ્મીય ઊર્જા કોના પર આધાર રાખે? તાપમાન પર આધાર રાખે. જેટલું તાપમાન વધશે એટલી ઉષ્મીય ઊર્જા પણ વધે. એટલી વાયુ અવસ્થા કેવી કહેવાય? વધારે કહેવાય. ઓકે, તો વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ગાઈસ. આણ્વીય પારસ્પરિક ક્રિયા એટલે શું છે? કે જ્યારે ઘટક કણો એકબીજાની નજીક આવે, ઓકે, ત્યારે એમની વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળ ઉદ્ભવે. હવે જો એમાં આકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે તો ઘન અવસ્થા, અપાકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે તો વાયુ અવસ્થા, કારણ કે કણ એકબીજાથી દૂર જશે. પણ માની લો આકર્ષણ અપાકર્ષણ બળના મૂલ્ય લગભગ સરખા જેવા હોય, ઓકે, તો એ આપણે પ્રવાહી અવસ્થા કહી શકીએ.
તો આણ્વીય પારસ્પરિક ક્રિયા એટલે એનો મતલબ કે ઘટક કણો જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે તેમાં કયા પ્રકારના આકર્ષણ બળ અપાકર્ષણ બળ છે અને કોનું મૂલ્ય વધારે છે એને આધારે અવસ્થા નક્કી કરી શકાય પણ બેઝિકલી કહી શકીએ આંતરાણ્વીય આકર્ષણ બળ વધે એમ અવસ્થા ધન હશે ઓકે જેટલી ઉષ્મીય ઉર્જા વધશે એટલી અવસ્થા વાયુ હશે ક્લિયર ચાલો એમાં આપણે આંતરાણ્વીય આકર્ષણ બળ પર પહેલા ફોકસ કરીએ મેં કીધું હાઇડ્રોજન બધા આગળના ચેપ્ટરમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી રહ્યા છે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી આપણે વાત કરીશું તો કોની વાત કરીશું ગાઈઝ આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો વાત કરીએ છીએ ગાઈઝ આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ પર જ્યાં ફોકસ કરીએ તો સૌથી પહેલા કયા કયા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં તો ગાઈસ વાન ડર વાલ્સ આકર્ષણ બળ નામ ઉપરથી ખ્યાલ આવે છે કે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ રજૂ કરેલી હતી ઓકે કે જ્યારે કોઈ ઘટક કણ એકબીજાની નજીક આવે છે ઓકે તો કઈ રીતે પહેલા ડાયાગ્રામ દ્વારા સમજીએ કે માની લો કે આ પરમાણુ કેન્દ્ર છે અને આ પરમાણુ છે તો માની લેજો અત્યારે હું ફિક્સ એવું નથી કહેતો કે બીજી કક્ષા છે તેમાં 8 ઇલેક્ટ્રોન આવશે હું આપણે સમજાવવા માટે એક સિમ્પલ હું તમને એવું ઉદાહરણ કહી દઈશ મારી રીતે ઇલેક્ટ્રોન દોરી દઈશ એવી રીતે માની લો આ કોઈ બીજો પરમાણુ છે એનું કેન્દ્ર અને આ રીતે એની કક્ષાઓ છે હું માની લઈએ ચાલો હવે શું હશે ગાઈસ કે માની લો અહીંયા આ રીતના ઇલેક્ટ્રોન રહેલા હશે ગાઈસ તો મેં રેન્ડમલી મારી રીતે દોરેલા છે ઓકે હું એવું નથી કહેવા માંગતો કે બીજી કક્ષા છે 8 ઇલેક્ટ્રોન ને એ રીતે ધ્યાનમાં નથી રાખવું જસ્ટ કન્સેપ્ટ સમજાવવા માટે મેં ઇલેક્ટ્રોન બનાવી દીધેલા છે હવે શું થશે ગાઈસ જેમ જેમ આ બંને પરમાણુ અથવા અણુ એકબીજાની નજીક આવશે તો આ પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એને આ કેન્દ્રનું શું લાગે આકર્ષણ બળ લાગે જો આ ઇલેક્ટ્રોનને આ કેન્દ્રનું આકર્ષણ બળ લાગશે આ રીતે સેમ ટુ સેમ આ ઇલેક્ટ્રોનને આ કેન્દ્રનું આકર્ષણ બળ લાગશે તો હું જરા આ રીતે ડ્રો કરી શકું ગાઈસ તો તમે સમજી શકો છો કે એક પરમાણુના ઇલેક્ટ્રોન ખાસ કરીને જો કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હોય અત્યારે આને અંદરની કક્ષા પહેલી કક્ષા એવું નહીં માની લેતા અમે જસ્ટ એક્ઝામ્પલ આપેલું છે માની લો આપણે આ બાહ્યતમ કક્ષાઓ દોરવાનો પ્રયત્ન કરેલો છે તો એક પરમાણુની સંયોજકતા કક્ષાના જે ઇલેક્ટ્રોન છે અથવા બહારની તરફની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને બીજા પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ હોય ઓકે તો આ આકર્ષણ બળને લીધે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે છે તો એક પરમાણુના ઇલેક્ટ્રોન પર બીજા પરમાણુના કેન્દ્રનું આકર્ષણ બળ એ જ રીતે બીજાના ઇલેક્ટ્રોન પર પહેલાના કેન્દ્રનું આકર્ષણ બળ તો આવા આકર્ષણ બળને લીધે જે આકર્ષણ બળ પેદા થાય એને આપણે શું કહે છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ ગાઈસ આપણને ખબર છે જેમ જેમ બે પરમાણુ એકબીજાની નજીક જશે એમ આપણને ખબર છે ગાઈસ આ આકર્ષણ બળ તો છે પણ સામે જે આ ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે શું ઉત્પન્ન થવા કરે અપાકર્ષણ બળ ઉત્પન્ન થવા કરે ચલો આ જે વસ્તુ છે એને આપણે આકર્ષણ બળ કહી દીધી છે બરોબર છે પણ ઇલેક્ટ્રોન વચ્ચે અથવા હું બંનેના કેન્દ્રો વચ્ચે પણ જો વાત કરી દઉં ગાઈસ તો આ પણ શું હશે અપાકર્ષણ બળ તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ બળ લાગે ઓકે તો જે પણ આકર્ષણ બળ છે તો સામે અપાકર્ષણ બળ પણ છે અને એટલે જ એવું કહી શકાય કે આકર્ષણ બળની મૂલ્ય માત્રા શું થાય ઘટી જાય એટલે આકર્ષણ બળ હશે તો કેવું હશે અતિ નિર્બળ આકર્ષણ બળ હશે ઓકે તો બસ આવા અતિ નિર્બળ આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ વાન ડર વાલ્સ આકર્ષણ બળ તો ગાઈસ આપણે ડેફિનેશન લખી શકીએ વાન ડર વાલ્સ આકર્ષણ બળની કે અણુ વચ્ચે પ્રવર્તતા અતિ નિર્બળ આકર્ષણ બળને આપણે શું કહે છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ અથવા એમ પણ કહી શકીએ કે ભાઈ એક પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને અન્ય એટલે કે બીજા પરમાણુના કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ એને આપણે શું કહે છે ગાઈસ વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ તો ગાઈસ વાન ડર વાલ્સ આકર્ષણ બળ બધા જ પ્રકારના અણુમાં હોય છે આપણો પદાર્થ આહારિક પ્રકારનો હોય સહસંયોજક પ્રકારનો હોય ગમે તે પ્રકારનો હોય ઓકે એટલે બધા જ પ્રકારના અણુઓમાં જોવા મળે છે એટલે આપણે કહી શકીએ
કે ગાઈસ આ સાર્વત્રિક પ્રકારનું આકર્ષણ બળ છે. જે આ આકર્ષણ બળ છે વાનરવાસ આકર્ષણ બળ એ કયા પ્રકારનું છે ગાઈસ? સાર્વત્રિક પ્રકારનું આકર્ષણ બળ છે. એટલે એને સાર્વત્રિક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બધા જ પ્રકારના અણુ વચ્ચે આકર્ષણ બળ રહેલું છે. તો આને આપણે શું કહે છે ગાઈસ? સાર્વત્રિક આકર્ષણ બળ કહે છે. તો સીધી વસ્તુ છે ગાઈસ, બધા જ પ્રકારના અણુ હોય છતાં આનું માત્રા બહુ ઓછી હોય એટલે મેઝર કરવું મુશ્કેલ છે. શું કામ? કે માની લો કોઈ સહસંયોજક પદાર્થ છે, એ સહસંયોજક અણુ વચ્ચે આ પ્રકારનું આકર્ષણ બળ હશે, પણ ઓલરેડી આ નિર્બળ આકર્ષણ બળ છે, સહસંયોજક આકર્ષણ બળ એ પ્રબળ છે. તો પ્રબળ આકર્ષણ બળની અસર હેઠળ આ નિર્બળ આકર્ષણ બળની અસર શું થાય? ઢંકાઈ જાય છે. એટલે આપણે પરફેક્ટલી મેઝર કરી શકીએ નહીં. કે સિમ્પલ કે ક્લાસમાં એક 92% લાવેલો બાળક છે અને એક બાળક છે તે 98% લાવે છે. આપણે જાણીએ છીએ આ બંને પર્સન્ટેજ છે તે બહુ સારી ટકાવારી કહેવાય, સારા ટકા છે. પણ 98% વાળા બાળકની હાજરીમાં ઓકે 92% વાળું જે બાળક છે એનું મહત્વ ઘટી જશે. જે પણ કોઈ શિક્ષક આવશે ક્લાસમાં એ પહેલા કોની વાત કરશે? 98% વાળા બાળક. તો 92% બાળક એ ટકાવારી ઓછી નથી, પણ 98 વાળા બાળકની હાજરીમાં 92 વાળો જે સ્ટુડન્ટ છે એની અસર શું થાય? ઢંકાઈ જાય છે. તો એવી રીતે કે પ્રબળ આકર્ષણ બળની અસર હેઠળ આ નિર્બળ આકર્ષણ બળ છે એની અસર ઢંકાઈ જાય છે. પરફેક્ટલી માપી શકતા નથી. બીજું જો ગાઈસ એમાં અગત્યનો પોઈન્ટ કહીએ તો આ પ્રકારનું જે આકર્ષણ બળ છે તે વધુના વધુ 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી પ્રવર્તે છે. તો જે પણ પોઈન્ટ લખીએ છીએ તે અગત્યના છે એમસીક્યુ માટે, કે વધુમાં વધુ 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી આકર્ષણ બળની માત્રા અથવા તો પ્રવર્તી શકે છે ગાઈસ. તો અતિ નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે. તો સીધી વસ્તુ છે વાનરવાસ આકર્ષણ બળ છે એ પણ દ્રવ્ય અવસ્થાને અસર કરે છે. આપણે કહી દીધું જેટલું વાનરવાસ આકર્ષણ બળ છે ઘન અવસ્થા હશે તો અણુઓ નજીક હોય, એટલે વાનરવાસ આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય. વાયુ અવસ્થા હોય તો અણુઓ દૂર હોય, તો ઓબ્વિયસલી છે વાનરવાસ આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. ઓકે, બીજું અગત્યનું કહીએ ગાઈસ તો વાનરવાસ આકર્ષણ બળ છે એ 4 પરિબળો પર આધાર રાખે છે. કેટલા પરિબળો પર આધાર રાખે છે ગાઈસ? 4. કે સૌથી પહેલા તો આપણે કહીએ છીએ અણુનો આકાર. કે અણુનો આકાર કેવો હોવો જોઈએ ગાઈસ? અણુનો આકાર બંધ બેસતો હોવો જોઈએ. કઈ રીતે? તો જસ્ટ આપણે જે તાળાકુચીનો નમૂનો જાણીએ છીએ બાયોલોજી અને કેમિસ્ટ્રીમાં, આપણે સરફેસ કેમિસ્ટ્રીમાં આવે બરોબર, કે ઉત્સેચકની ક્રિયાવિધિ સમજવા માટે આ માની લો ઉત્સેચક છે, E એટલે એન્ઝાઇમ ઉત્સેચક, અને આ આપણો માનો સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી છે. તો તમે જો આકાર બંધ બેસતો હોવો જોઈએ. હવે આ બંને વચ્ચેથી આપણે ખબર છે પહેલા શું બને? મધ્યવર્તી સંયોજન બનશે. તો ઓબ્વિયસલી છે જો તો આકાર બંનેનો શું છે? બંધ બેસતો છે. તો આમાં વાનરવાસ આકર્ષણ બળ વધારે. પણ જો કદાચ આ પ્રક્રિયક જે અણુ છે આનો આકાર કદાચ આ રીતનો હોય, જે સબસ્ટ્રેટ છે એનો આકાર કદાચ આ રીતનો, એન્ઝાઇમ તો છે, તો જો તો કઈ રીતનું આપણને નિપજ અથવા મધ્યવર્તી સંયોજન બનત? તો આ રીતનું બનત. તો જો તો તમે જોઈ શકો છો અહીંયા આટલી સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવતી નથી. આટલી સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવતી નથી. તો અહીંયા 100% એવું કહી શકાય કોન્ટેક્ટ એરિયા છે. અહીંયા આટલી સપાટી નથી, એનો મતલબ 100% નથી. તો આ કન્ડિશનમાં વાનરવાસ આકર્ષણ બળ કેવું વધારે? તો એક તો અણુનો આકાર બંધ બેસતો હોવો જોઈએ. બીજું આપણે કહી શકીએ ગાઈસ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. જેટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે એટલું વાનરવાસ આકર્ષણ બળ વધારે હશે. તમે જોઈ શકો છો અહીંયા 100% સંપર્ક સપાટી. ત્રીજું જો આપણે વાત કરી દઈએ ગાઈસ તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે એટલું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ વધશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે ગાઈસ એ પણ વાનરવાસ આકર્ષણ બળને શું કરે છે? અસર કરે છે. ક્લિયર? અને લાસ્ટ કહી દઈએ તો અંતર, કે આંતર આણ્વીય અંતર. તો આ 4 પરિબળો છે કે જે વાનરવાસ આકર્ષણ બળને અસર કરે છે. ક્લિયર? ચલો વાનરવાસ આકર્ષણ બળમાં આપણે ખાલી આટલું જાણીશું. હજી એક કન્સેપ્ટ કહી દઉં છું, રહી ગયો કે ભાઈ વાનરવાસ આકર્ષણ બળને જ કારણે આપણે કહીએ કે N2 કરતા નાઇટ્રોજન કરતા P4 નું ગલન બિંદુ ઊંચું હોય.
અને P4 કરતા જેવું કહી શકો S8 નું ગલનબિંદુ ઊંચું હોય તો સીધી વસ્તુ છે આ સિમ્પલ નાનો અણુ છે આ ચતુષ્ફલક અણુ છે આનું બંધારણ ક્રાઉન શેપ હોય તાજ આકાર હોય તો એક તો આકાર વધતો જાય છે સંપર્ક સપાટી બંધ બેસતી થતી જાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે એટલે નાઇટ્રોજન કરતા P4 અને P4 કરતા S8 નું ગલનબિંદુ ઊંચું છે એનું કારણ પણ આપણે વાન der Waals આકર્ષણ બળ પણ આપી શકીએ ક્લિયર ઓકે બીજું વાન der Waals આકર્ષણ બળ આપણે કીધું ગલનબિંદુ ઉત્કલન બિંદુને અસર કરે આ ગલનબિંદુનું એક્ઝામ્પલ આપ્યું ઉત્કલન બિંદુનું જો એક્ઝામ્પલ આપીએ ગાઈસ તો જે હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર છે એમાં જે માનો સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલોજન હોય તો ફ્લોરોમિથેન છે ક્લોરોમિથેન છે બ્રોમોમિથેન છે અને આયોડોમિથેન છે તો ગાઈસ ઉત્કલન બિંદુનો ક્રમ આ તો આ કન્સેપ્ટ પણ વાન der Waals દ્વારા સમજાઈ શકાય કે ફ્લોરિન જો બધામાં મિથાઇલ નું કદ તો સેમ જ હશે નો ડાઉટ મિથાઇલ નું કદ કેવું છે સેમ છે પણ ગાઈસ અહીંયા તમે જોવો તો ફ્લોરિન કરતા ક્લોરીન નું કદ મોટું ક્લોરીન કરતા બ્રોમિન અને બ્રોમિન કરતા આયોડિન નું કદ મોટું છે ક્લિયર તો કહેવાનો મતલબ એવો છે કે આ બાજુ જો આપણે જરા ડ્રો કરીને બતાવવાનો પ્રયત્ન કરીએ અહીંયા મિથાઇલ નું કદ આ છે અહીંયા પણ મિથાઇલ નું કદ આ છે જો સેમ કદ છે પણ હવે અહીંયા તમે જોવો કે ભાઈ ફ્લોરિન નું કદ આટલું છે પણ અહીંયા આયોડિન નું કદ આ રીતનું હશે તો આવા બે અણુની વાત કરી દે તો જો ફ્લોરોમિથેન જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તો આ રીતનું હશે જો સંપર્ક સપાટી નાની છે અને અહીંયા તમે જો જરા સમજવાનો પ્રયત્ન કરો તો આ આયોડિન નું કદ છે ગાઈસ અને ફરી પાછું આ કઈનું કદ છે મિથાઇલ નું તો જોઈ શકો છો સંપર્ક સપાટી વધારે છે તો ફ્લોરિન નું કદ નાનું છે આયોડિન નું કદ મોટું છે જેટલી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધશે એટલું વાન der Waals આકર્ષણ બળ પણ શું થશે ગાઈસ વધશે તો ઉત્કલન બિંદુનો ક્રમ પણ વાન der Waals આકર્ષણ બળ વડે સમજાવી શકાય ક્લિયર નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગાઈસ ઓકે કે વાન der Waals આકર્ષણ બળમાં બીજા ત્રણ પ્રકાર કીધેલા છે લંડન બળ દ્વિધ્રુવીય આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય ગાઈસ આ આખી થિયરીનું ડિસ્કશન નહીં કરીએ ત્રણેયનો ડિફરન્સ શું છે આપણા એમસીક્યુ માટે એ અગત્યનું છે લંડન બળ દ્વિધ્રુવીય આકર્ષણ બળ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ શું ડિફરન્સ છે એની ખાલી આપણે વાત કરવાના છીએ ગાઈસ તો સૌથી પહેલા આપણે વાત કરીએ લંડન બળ અથવા જેને આપણે શું કહીએ છીએ વિક્ષેપણ બળ અથવા હજુ કહી શકાય એને કામ ચલાવ આકર્ષણ બળ કહેવાય કયું આકર્ષણ બળ કહેવાય કામ ચલાવ આકર્ષણ બળ શું કામ ચલાવ કીધું એ હમણાં આપણે થિયરીમાં ખ્યાલ આવી જશે તો આપણે ખાલી એ જોવાનું છે કે ત્રણેયમાં ભેદ શું છે બાકી થિયરી આપણા માટે કામની નહીં એનો ભેદ છે તે એમસીક્યુ માટે કામનો લંડન બળમાં શું હોય છે ગાઈસ કે ઓલરેડી એ કોના વચ્ચે ઉદ્ભવે તો એક તો પહેલી વસ્તુ કે આ આકર્ષણ બળની રજૂઆત આપણે બધાને ખ્યાલ છે ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી અને ફ્રિટ્ઝ લંડને આકર્ષણ બળની વાત કરેલી હતી એટલે આપણે એને ઓકે લંડન બળ કહીએ છીએ બીજું કે કેમાં ઉદ્ભવે તો ઓલરેડી જો અણુ હોય તો અધ્રુવીય અણુઓમાં આકર્ષણ બળ ઉદ્ભવે ઓકે અથવા આપણે એવું કહી શકીએ પરમાણુ કારણ કે પરમાણુ છે ઓલરેડી અધ્રુવીય જ હોય પરમાણુમાં ઇલેક્ટ્રોન વાદળ કેન્દ્રની આસપાસ એક સમાન રીતે વહેંચાયેલું હોય કઈ રીતે જો કે ભાઈ માની લો કે આ પરમાણુનું કેન્દ્ર અને આ એનું ઇલેક્ટ્રોન વાદળ તો કેન્દ્રની બધી બાજુ ઇલેક્ટ્રોન વાદળ એક સમાન રીતે વહેંચાયેલું હોય ફરી આ બીજો પરમાણુ આ એનું ઇલેક્ટ્રોન વાદળ તો ઇલેક્ટ્રોન વાદળ સમમિતીય છે એટલે શરૂઆતમાં બંને પરમાણુ કહો તો અણુ કહો તો અધ્રુવીય અણુઓ એમાં ઇલેક્ટ્રોન વાદળ એક સમાન રીતે સમમિતીય રીતે ગોઠવાયેલું હોય છે ઓકે તો જ્યારે શરૂઆતના બંને પરમાણુઓ અધ્રુવીય અથવા તો અધ્રુવીય અણુઓ હોય તો એમની વચ્ચે પછી જેમ જેમ નજીક આવતા જાય એમ એમ એક અણુને લીધે બીજામાં દ્વિધ્રુવીયતા પેદા થાય જો કે માની લો આ અણુમાં પહેલા દ્વિધ્રુવીયતા પેદા થાય અહીંયા પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ તો હજુ અણુ નજીક આવે છે એટલે આને લીધે પછી બીજા અણુમાં પણ શું થાય દ્વિધ્રુવીયતા પેદા થશે તો ઓલરેડી અણુઓ અધ્રુવીય સ્થિતિમાં હોય અને પછી એમાં દ્વિધ્રુવીયતા પેદા થાય તો એના પરસ્પર વિરુદ્ધ છેડા વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે એને જ આપણે શું કહીએ છીએ ગાઈસ એને જ આપણે વાન der Waals આકર્ષણ બળ કહીએ છીએ પણ એને કામ ચલાવ શું કામ કીધું ગાઈસ કે જ્યાં સુધી બે અણુઓ નજીક આવશે ત્યાં સુધી જ એમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય
એટલે આવા પરમાણુ કે અણુઓમાં જે દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે એ કાયમી દ્વિધ્રુવીયતા નથી, કામ ચલાવ છે. એ નજીક હશે ત્યાં સુધી, ફરી પાછા જ્યારે દૂર જશે તો હતા નેવા નેવા આ મીન્સ કે અધ્રુવીય પ્રકારના બની જાય. એટલે કાયમી અસર નથી. જ્યાં સુધી પરમાણુ નજીક આવે ત્યાં સુધી જ આ પ્રકારની દ્વિધ્રુવીયતા હોય, એમના વિરુદ્ધ છેડા વચ્ચે આકર્ષણ બળ હોય. જેવા એ પરમાણુઓ એકબીજાથી દૂર જશે તો હતા એવા નેવા પાછા બની જાય, એટલે એને કામ ચલાવ કીધું છે. તો શું ભેદ યાદ રાખવાનો છે કે જો શરૂઆતના બંને પરમાણુઓ હોય અથવા તો અધ્રુવીય અણુ હોય અને એમાં દ્વિધ્રુવીયતા પેદા થઈને આકર્ષણ બળ લાગે તો જ એને લંડન બળ કહેવાય. ઓકે, આ બંનેમાં થોડું અલગ કહેશું. જોજો શું ભેદ છે એ દિમાગમાં રાખવાનું છે. બીજું, જેમ જેમ બંને પરમાણુ એકબીજાની નજીક આવશે તેમ તેમ એમની વચ્ચે એનર્જી ઓફ ઇન્ટરેક્શન, આ વચ્ચે આણ્વીય પારસ્પરિક ક્રિયાની જે ઊર્જા હશે એ ઊર્જા, ઓકે, તો આપણે શું કહે છે આણ્વીય પારસ્પરિક ઊર્જા કે આણ્વીય પારસ્પરિક ઊર્જા અથવા તો બળ કહી દઈએ ગાઈસ, તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r⁶. એમસીક્યુ માટે આપણને આ ફોર્મ્યુલા કામનું છે ગાઈસ કે લંડન બળ છે એમાં જેમ જેમ પરમાણુ કે અધ્રુવીય અણુ નજીક આવતા જાય તેમની વચ્ચેની આણ્વીય પારસ્પરિક ઊર્જા અથવા બળ એ બંને પરમાણુ વચ્ચેનું અંતર r છે શું છે બંને પરમાણુ વચ્ચેનું અંતર સૂચવે છે. તો એ અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ગાઈસ. તો આ દિમાગમાં રહેવું જોઈએ. તો આ કોની વાત કરી દીધી ગાઈસ ને, આ વાત કરી દીધી લંડન બળ. હવે ગાઈસ જો હું વાત કરી દઉં દ્વિધ્રુવીય આકર્ષણ બળની, કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ ગાઈસ, આમાં શું યાદ રાખીશું? તો ઓલરેડી નામ સૂચવે છે જે પણ અણુઓ હશે એ પહેલેથી કેવા હશે? દ્વિધ્રુવીય હશે. જો ભેદ સમજાણો, અહીંયા અધ્રુવીયતા અહીંયા પહેલાથી દ્વિધ્રુવીય છે અને એટલે જ ગાઈસ આને કાયમી આકર્ષણ બળ કહેવાય. કેવું? કાયમી આકર્ષણ બળ કહેવાય, કારણ કે ઓલરેડી અણુ કેવો છે? દ્વિધ્રુવીય છે. ઓકે, ઓલરેડી અણુ પહેલાથી દ્વિધ્રુવીય છે ગાઈસ. ઓકે, તો એમાં શું હશે? માનો જસ્ટ લાઈક HCl કે ભાઈ આ ઓલરેડી અણુ પહેલાથી દ્વિધ્રુવીય છે. તો માની લો આ પોઝિટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જ. ઓકે, દ્વિધ્રુવીયતાને આપણે આ રીતે દર્શાવીએ છીએ, જે બાજુ ઋણ વિજવાર હોય મીન્સ કે ઇલેક્ટ્રોન આકર્ષાયેલ હોય, મીન્સ કે આ એવો અણુ હશે કે જે એવા પરમાણુમાંથી બનેલો હોય કે જે પરમાણુની વિદ્યુત ઋણતા વચ્ચે શું હોય? તફાવત હોય. તો પરમાણુઓની વિદ્યુત ઋણતા વચ્ચે તફાવત હોય તો ઓબ્વિયસલી છે જે સસ હોય, જે બંધના ઇલેક્ટ્રોન હોય, જે વધુ વિદ્યુત ઋણ હોય ખેંચી લે. અત્યારે મેં દર્શાવ્યું છે એ પ્રમાણે કહી શકું કે આ બાજુને ઋણ છેડો બતાવેલો છે, એનો મતલબ અહીંયા જે પરમાણુ હશે એની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે. એટલે બંધના ઇલેક્ટ્રોન શું કરી લેતું હશે? ખેંચી લેતું હશે. ક્લિયર? તો એવા દ્વિધ્રુવીય અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે, તો ઓલરેડી પહેલાથી અણુ દ્વિધ્રુવીય છે, અહીંયા પહેલા અધ્રુવીય હતા, એટલે અહીંયા હવે જે આકર્ષણ બળ ઉદ્ભવશે એ આકર્ષણ બળને આપણે દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહે છે. અહીંયા અધ્રુવીયતા, એમાંથી દ્વિધ્રુવીય બન્યા અને પછી આકર્ષણ બળ ઉદ્ભવ્યું. અહીંયા ઓલરેડી પહેલેથી અણુઓ દ્વિધ્રુવીય છે, એટલે ઓલરેડી આની કમ્પેરમાં અહીંયા આકર્ષણ બળ પ્રબળ પ્રકારનું કહી શકાય, કારણ કે આ દ્વિધ્રુવીય આકર્ષણ બળ તો છે પણ લંડન બળની પણ અસર કહેવાય, કારણ કે વિરુદ્ધ છેડા વચ્ચેનું આકર્ષણ બળ એને લંડન બળ કીધું. તો અહીંયા વિરુદ્ધ છેડા વચ્ચેનું જ છે, એટલે આ પ્રકારનું આકર્ષણ બળમાં આ બળ તો હોય જ પણ લંડન બળની પણ અસર હોય. એટલે લંડન બળ કરતા આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય. ઓકે, તો એક અગત્યનો પોઈન્ટ એવો કહીએ કે લંડન બળ કરતા દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એ કેવું હોય છે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રબળ કહેવાય ગાઈસ. બીજું, એમાં જે આ પ્રકારની ઊર્જા આણ્વીય પારસ્પરિક ઊર્જા અથવા બળ, એના માટે બે સૂત્રો કે જો દ્વિધ્રુવીય અણુઓ માનો કે મૂવમેન્ટમાં છે, મોબાઈલ સ્થિતિમાં, ગતિ કરતા સ્થિતિમાં છે, ટૂંકમાં સ્થિર નથી. ઓકે, તો જો ગતિ કરતા અણુઓ હોય તો એમની વચ્ચે જે આણ્વીય પારસ્પરિક ઊર્જા કહીએ અથવા તો બળ કહીએ તો બંને વચ્ચેના અંતરના ઘનને વ્યસ્ત પ્રમાણમાં હોય. બંને વચ્ચેના અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણ.
સોરી ગતિ કરતા અણુ હોય તો માફ કરજો કે 6 જ આવશે. શું આવશે? 6 આવશે. પણ જો સ્થિર અણુઓ હોય, સ્થિર અણુઓ હોય તો એમની વચ્ચેનું જે આકર્ષણ બળ અથવા તો આણ્વીય પારસ્પરિક ઉર્જા કહીએ તો બંને વચ્ચેના અંતરના ઘનને ગેસ પ્રમાણે ભેદ સમજાય છે. ગતિ કરતા તો આની જેમ જ કીધું 1/r/6, પણ જો સ્થિર અણુઓ હોય તો 1/r/3 થશે. ક્લિયર છે? તો આ તો ભેદ સમજો ગાઈસ. પહેલાથી દ્વિધ્રુવી અણુ છે, અહીંયા પહેલા અધ્રુવી હતા, એમાંથી બંને દ્વિધ્રુવી બન્યા. હવે આમાં શું આવશે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. તો નામ સૂચવે છે કે એક અણુ ઓલરેડી દ્વિધ્રુવીય હશે, એક અણુ ઓલરેડી કેવો હશે? દ્વિધ્રુવીય હશે, અને બીજો અણુ છે એ અધ્રુવીય હશે, અને એમાં આપણે દ્વિધ્રુવીયતા શું કરતા હશો? પ્રેરિત કરતા હશો. તો ભેદ સમજાણો. અહીંયા પહેલેથી બંને અધ્રુવીય, આ ત્રીજું જે આકર્ષણ બળ છે એમાં એક અધ્રુવીય એક દ્વિધ્રુવીય, અને બીજું જે આકર્ષણ બળ છે એમાં પહેલાથી બંને દ્વિધ્રુવીય. તો ડિફરન્સ સમજાય છે ગાઈસ? આ ડિફરન્સ દિમાગમાં રાખવાનો છે. તો ગાઈસ આપણે વાત કરી લઈએ છીએ ઓકે કે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળમાં કઈ રીતનું હશે. ચાલો તો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળની આપણે વાત કરી દઈએ છીએ. ચાલો ઓકે, ચલો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળની વાત કરી દઈએ. ઓકે, તો ત્રીજું જે આકર્ષણ બળ છે એ છે ગાઈસ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. તો આમાં શું હશે કે એક અણુ ઓલરેડી અધ્રુવીય સ્થિતિમાં હશે, એટલે કે એમાં કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વાદળ એક સમાન રીતે વહેંચાયેલું હશે ગાઈસ, અને એક અણુ ઓલરેડી કેવો હશે? દ્વિધ્રુવીય હશે. ઓકે, એક અણુ ઓલરેડી કેવો હશે? દ્વિધ્રુવીય હશે. તો ત્યાં આપણે પહેલા બંને દ્વિધ્રુવીય, પછી પહેલા બંને અધ્રુવીય, અહીંયા દ્વિધ્રુવીય, અને અહીંયા કહીએ તો એક દ્વિધ્રુવીય છે અને એક શું છે? એક દ્વિધ્રુવીય છે ને એક અધ્રુવીય છે. તો હવે શું થશે ગાઈસ કે હવે આ બંને અણુ એકબીજાની શું તરફ? નજીક તરફ જતા જશે. તો જેમ જેમ નજીક જશે તો ઓબ્વિયસલી છે કે આ અધ્રુવીય અણુ છે એનો જે છેડો આના ઋણ છેડાના સંપર્કમાં આવશે તો આના જે ઇલેક્ટ્રોન હશે, આનો ઋણ છેડો છે આ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એટલે આના ઇલેક્ટ્રોન એવું કહી શકાય વિરુદ્ધ બાજુએ ફટાફટ ચાલ્યા જશે, એટલે એમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત થશે. તો આના ઇલેક્ટ્રોન આ તરફ આવી ગયા, અહીંયા પોઝિટિવ ચાર્જ, અને અહીંયા ફરીથી આપણે આ રીતે જ કહીશું માઈનસ પ્લસ તો છે જ. તો કહેવાનો મતલબ એવો છે અહીંયા દ્વિધ્રુવીયતા બને છે, અહીંયા દ્વિધ્રુવીયતા બને છે. ક્લિયર? ઓકે, તો શું કહીએ છીએ ગાઈસ આપણે? તો હવે આ પરસ્પર વિરુદ્ધ છેડા વચ્ચે જે આકર્ષણ બળ બનશે એને આપણે કયું આકર્ષણ બળ કહીએ છીએ? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહીએ છીએ. ક્લિયર ગાઈસ? ઓકે, તો હવે ફરી જો પરસ્પર વિરુદ્ધ છેડા વચ્ચેનું આકર્ષણ બળ એટલે તો કયું કહેવાય? લંડન બળ. તો ફરી પાછો આમાં લંડન બળની અસર હોય, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળની પણ શું હોય? અસર હોય. બંને પ્રકારની અસર છે ગાઈસ, બંને પ્રકારની અસર છે. એટલે આ બળ લંડન બળ કરતા કેવું કહેવાય? પ્રબળ કહેવાય. તો ફરી આપણે કહી શકીએ કે લંડન બળ કરતા દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રબળ પ્રકારનું કહેવાય. એમાં પણ જો વાત કરીએ કે આણ્વીય પારસ્પરિક ઉર્જા કહીએ અથવા તો પારસ્પરિક બળ કહીએ તો બંને વચ્ચેના અંતરના 6 ઘાતને શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ઓલ ઓવર ગાઈસ જો ત્રણેય આકર્ષણ બળની કમ્પેર કરીએ તો સૌથી પ્રબળ આકર્ષણ બળ ત્રણેયનું, આ ત્રણેયમાં આપણે એવું કહી શકીએ છીએ કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રબળ, પછી દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ આવે, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ, અને સૌથી ઓછું કયું કહેશું? આપણે લંડન બળ કહેશું. તો લંડન બળ કરતા બીજું અને ત્રીજું આકર્ષણ બળ વધારે. તો સૌથી વધારે જો ક્રમ આપીએ ઓકે તો લંડન બળને આપણે પહેલું ભણેલા હતા તો સૌથી ઓછું, બીજું દ્વિધ્રુવીય આકર્ષણ બળ બીજું ભણેલા છે તો 2, અને તો આ રીતે 2 3 1.
દ્વિધ્રુવ આકર્ષણ બળ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણ બળ અને લંબન બળ. ક્લિયર છે ગાઈસ? તો નો ડાઉટ અહીંયા જ આપણે આજનો લેક્ચર સ્ટોપ કરીએ છીએ ગાઈસ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાયુના નિયમો ઉપર ફોકસ કરવાનું છે. ઉપરાંત તાપમાનના જુદા જુદા સંબંધ ખબર રહેવા જોઈએ, દબાણના જુદા જુદા સંબંધ ખબર રહેવા જોઈએ. ઓકે, ત્યાં સુધી આટલું રિવાઇઝ કરો, આ ટોપિક રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરો. બેસ્ટ ઓફ લક ગાઈસ.